ગામમાં તો ચાલુ કરી જાય ગામમાં અત્યાર સુધી તમે ઉનાળો આખો જો તમે ક્યાં હુકાતા અત્યારે એક પેર ખેડૂના કપાસિયા ફેલ ગયા, લાખો રૂપિયાનું બિયારણ ફેલ ગયું, વળતર કોણ આપશે? ખેડૂત એક પેર તો દેવામાં ડૂબતો જાય છે અને અત્યારે તમારા હિસાબે દેવામાં ડૂબે. ખરીદ બિયારણ સોંપીને મૂક્યા છે, એ બિયારણ હવે લાઈટ દેવાની નથી, 5 થી 47 મીટરની લાઈટ નથી, તો એ કપાસિયા સોંપીને મૂક્યા એનું શું કરશે? તમારે ખેડૂતને કોઈને વાંધો નથી, જે પીને અમારે વાંધો છે ખેડૂત ઉપર ન આવો તો કોઈનો વાંધો નહીં. હું કોઈની શેર તરફ નહીં કરું સાહેબ, હું એવું બે જાય. મારા મત વિસ્તારમાં આવતા 2 ફીડર 8 કલાક કાયમી માટે આવવાથી હું અહીં આવી બે જાય. અત્યારે 100 ખેડૂત આવ્યા છે, 500 ખેડૂત અહીં બે છે. મારે કોઈની શેર શરમ નથી. બીજું, મારા મત વિસ્તારમાં જેટલા કામ આવે છે ને ત્યાં મહેરબાની કરી અને સેકન્ડ નહીં મોકલ, મહેરબાની કરીને સેકન્ડ નહીં મોકલવાનું. તમારે 8 કલાકની લાઈટ રિપેર થયા પહેલા સેકન્ડ નહીં મોકલવાનું. તમારે સેકન્ડ કરવામાં તમને કોલેરા મળી જાય, મેન્ટેનન્સની ટીમ મળી જાય. આમાંના ઘીરે 7 વાગે પછી વણની ફેંકી જાવ, 7 વાગે તમને કોલેરો